લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ સમી ખાતે આમ આદમી પાર્ટીના ભૂતનાથ સીટના જિલ્લા પંચાયતના ઉમેદવાર અશોકભાઈ ચૌધરી તેમજ દુધકા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ગણપતભાઈ શક્તિસેન તેમજ સમી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ભીખાભાઈ સિંધવ તેમજ નાની ચંદુર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ગોવિંદજી ઠાકોર અને બીજા પણ કાર્યકર મિત્રો સાથે આજ રોજ અમે બધા અહીંયા મળેલ તથા સમી ખાતે પાર્ટીએ જે બધાને જાહેર કરેલ ઉમેદવારોની સાથે આજે અમે મિટિંગ કરી અને તમામ 18 સીટ તાલુકા પંચાયતની અમે દમખમથી લડીશું. તેમજ જાહેર જનતાને અમે અપીલ કરીએ છીએ કે આમ આદમી પાર્ટીને આ વખત સહકાર આપજો, સાથ સહકાર, અને જંગી બહુમતીથી અમારા ઉમેદવારોને જીતાડજો. તમારા નાના મોટા જે પણ કામ હશે બધા અમે દિલથી કરીશું, ઈમાનદારીથી. બધા પણ અમારા ઈમાનદાર નેતાઓ તમારી સાથે રહેશે ખડે પગે. અને હવે આપણે ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવીએ અને ઈમાનદાર રાજનીતિને સમી તાલુકામાં આગળ જીતાડીએ અને બધા આપણા ઉમેદવારોને જિલ્લા પંચાયતના તેમજ તાલુકા પંચાયતની અંદર બોડી બનાવીએ એવી તમને હું નમ્ર વિનંતી કરું છું. નમસ્કાર મિત્રો, હું ઠાકોર ગોવિંદજી જલુજી 10 નાની ચંદુર સીટ પરથી ઉમેદવારી આ વખતે કરી રહ્યો છું આમ આદમી પાર્ટી તરફથી. તો મારી જાહેર જનતાને વિનંતી બે હાથ જોડીને કે આ વખતે આમ આદમી પાર્ટીને ભવ્ય મતોથી વિજય બનાવો. ચંદુર 10. હું નારદા ભીખાભાઈ શંકરભાઈ, હું સમી જિલ્લા પંચાયતનો ઉમેદવાર. મને આમ આદમી પાર્ટી તરફથી ઉતારવામાં આવે છે, જેનાથી હું આમ જનતા સમીની આમ જનતાને નમ્ર અપીલ કરું છું કે પોતાનો કિંમતી મત આપી અને મને વિજય બનાવે અને હું દરેક સમસ્યાનું સમાધાન આમ જનતાનું હું કરીશ. નમસ્કાર, હું ગણપતકુમાર ભવાનભાઈ શક્તિસેન. આજે અમે સમી મુકામે અહીંયા ઉપસ્થિત આમ આદમી પાર્ટીના અમારી જે જિલ્લા પંચાયતની સીટો છે, 3 જિલ્લા પંચાયતની સીટો છે સમીની, એ 3 જિલ્લા પંચાયતની સીટોના ઉમેદવારશ્રી સાથે પ્રમુખશ્રી સાથે તાલુકા પંચાયત ડેલિગેટશ્રી પધાર્યા છીએ. માન્ય અનિલસિંહ રાઠોડ, ગામ રાફુ, જે તાલુકા પ્રમુખ છે, સમી તાલુકા પ્રમુખ છે. માન્ય ગોવિંદજી ઠાકોર, સમી તાલુકામાંથી નાની ચંદુર સીટ ઉપર ડેલિગેટની સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે અને એમને ઉમેદવાર તરીકે જાહેર પણ કરવામાં આવ્યા છે. માન્ય અશોકભાઈ ચૌધરી, ભોજનાથ સીટ ઉપરના જિલ્લા પંચાયતની સીટ ઉપરના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. માન્ય ભીખાભાઈ નાળોદા, સમી જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવાર તરીકે એમને જાહેર કરવામાં આવ્યા છે પાર્ટી તરફથી. અમે બધા પાર્ટી માટે ખૂબ સારી મહેનત કરી રહ્યા છીએ અને સમી તાલુકામાં આ વખતે સમી તાલુકા પંચાયત જીતવા માટે, બહુમતીથી જીતવા માટે અમે બધા ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છીએ. અમને બધાને વિશ્વાસ છે કે અમે સમી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે 3 સીટો છે આ તમામ સીટો ઉપર ખૂબ દાવેદારીથી લડશું અને ખૂબ સારું પરિણામ મેળવશું અને સફળતા મેળવશું. આભાર. તો સમી તાલુકાની તમામ જાહેર જનતાને એક વિનંતી કરું છું કે 78 વર્ષ થયા આઝાદીના, એના પછી પણ આપણો સમી તાલુકો આજે પછાત તરીકે જ ગણાય છે. એનું ચિંતા અને ચિંતન કરવું પડશે. કેમ ચિંતા અને ચિંતન કરવું પડશે? કારણ કે સમી તાલુકામાં આજે કોઈ પણ પ્રકારની એવી સુવિધાઓ નથી. તમે જો શિક્ષણની બાબતમાં જુઓ તો શિક્ષણની એવી કોઈ સારી સરકારી સ્કૂલો નથી કે જેમાં વિદ્યાર્થીઓ ટોપર રહેતા હોય. આરોગ્યની વાત કરીએ તો એવી કોઈ હોસ્પિટલ નથી કે જ્યાં આગળ MRI થઈ શકે, CT સ્કેન થઈ શકે, મેડિકલ રિપોર્ટો થઈ શકે લેબોરેટરીના, એવી કોઈ સુવિધાઓ નથી. આપણા સમી તાલુકામાં કોઈ જગ્યાએ રમતગમતના મેદાનો નથી, બાગ બગીચો નથી. આપણે સમી તાલુકામાં જોઈએ તો ફાયર સ્ટેશનની કોઈ સુવિધા નથી. તો આવી ઘણી બધી પાટણ જિલ્લાના 3 આવા તાલુકા છે કે જ્યાં ફાયરની કોઈ સિક્યુરિટી નથી, ફાયર સ્ટેન્ડ નથી. એક વાત તમને કહી દઉં કે દાખલા તરીકે સમીમાં કોઈ અઘટિત ઘટના બને છે તો પાટણથી જ્યારે બોલાવવામાં આવે
જ્યારે પાટણથી બોલાવવામાં આવે તો એને આવતા કેટલો વાર થાય અને એ ટાઈમે અઘટિત ઘટના બનવામાં તકલીફ થઈ જતી હોય છે. તો આ જે સમસ્યાઓ છે, અનેક સમસ્યાઓ છે, અને આ સમસ્યાઓ લઈને અમે અત્યારે જન સુધી જઈ રહ્યા છીએ. કારણ કે સમી તાલુકો એટલે આમાં મુખ્ય વ્યવસાય શું? ખેતી, પશુપાલન અને ખેતમજૂરી. અહીંયા કોઈ એવી જીઆઈડીસી નથી, કોઈ ઉદ્યોગ ધંધાઓ નથી. જે પણ નિર્ભય કરવાનું, જે પણ રોજગાર મેળવવાનો એ આના ઉપર છે. સિંચાઈની વ્યવસ્થા નથી. અમારા વિસ્તારમાં જે કંઈ કહીએ એક સિઝન લેવાની હોય છે અને એક સિઝનમાં પણ જો એ પાક નિષ્ફળ જતું હોય છે તો આખું વરસ ખેડૂતોએ ખૂબ નિરાશાજનક રીતે દયનીય સ્થિતિમાં કાઢવાનું હોય છે. તો આપ સર્વેને વિનંતી કરવામાં આવીએ છીએ કે આપણે બધા જાગીએ, જાગૃત બનીએ, આપણા આત્માને જગાડીશું અને આ વખતે આમ આદમી પાર્ટીને જીતાડી. અને આમ આદમી પાર્ટી શું વાત કરે છે? એ પાયાની સુવિધાઓની વાત કરે છે, આમ આદમીની વાત કરે છે, ખેડૂતોની વાત કરે છે, સ્ત્રીઓને હકોની વાત કરે છે, યુવાનોની વાત કરે છે અને પાયાની સુવિધાઓ કમ્પ્લેટ બધાને સારી રીતે મળવી જોઈએ એની વાત કરે છે. તો આપણે બધા સાથે મળી અને આમ આદમી પાર્ટીને ખૂબ સફળ રીતે જીતાડીએ અને સમી તાલુકા પંચાયત બનીએ. અને પછી જોજો, અમે ગેરંટી આપીએ છીએ કે આ બધા જ જે છે એ આમ આદમી પાર્ટી એના વિશેનો વધારે અભ્યાસ કરવો હોય તો તમે દિલ્હીની વસ્તુ વિશે વિચારો, પંજાબમાં આજે સુવિધાઓ મળી રહી છે એના વિશે વિચારો. પંજાબમાં ખેડૂતો માટેની જે સુવિધાઓ કરવામાં આવી છે, આરોગ્ય માટેનો 10 લાખનો વીમો કોઈ પણ હોસ્પિટલ પ્રાઇવેટમાં જઈને કરી શકો છો, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા. તો આ બધી એક આમ આદમીની જરૂરિયાતને ડેવલપ કરવા, વિકાસ કરવા માટેની જરૂરિયાતો છે. અને સમી તાલુકામાં પણ હવે આપણે એ સમજવું પડશે કે અત્યાર સુધી પસાત જ કેમ છીએ આપણે, અને એ પસાતપણામાંથી બહાર કાઢવું હશે તો આપણે બધાએ આ બાબતને સમજવી પડશે. અત્યાર સુધી ફળવાતા બજેટ જાય છે ક્યાં? અથવા તો અત્યાર સુધીની પાર્ટીઓ, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એમને અત્યાર સુધી સમી તાલુકા માટે શું કર્યું? એમના ઉમેદવાર જે પણ જીત્યા હોય એમને આપણે પૂછવું જોઈએ કે તમે અત્યાર સુધી કર્યું શું? અત્યાર સુધી આવેલા બજેટને તમે ક્યાં વાપર્યા? મને એવું લાગી રહ્યું છે કે જે નેતાઓ તરીકે આવ્યા એમને પોતાના ઘર જ ભર્યા છે, આ વિસ્તારનો કોઈ પણ પ્રકારનો વિકાસ કર્યો નથી. અને એટલા માટે આપણે અત્યારે પાયાની સુવિધાઓથી પણ વંચિત છીએ. ગામે ગામના રોડ જોઈશું. હવે રોડ અત્યારે ચૂંટણી આવી એટલે અમુક જગ્યાએ શરૂ કરવામાં આવ્યા છે, પણ આપણે જોઈએ છીએ રોડ શરૂ કરે છે પછી પહેલો વરસાદ થાય એટલે ફરીથી એ તકલીફ, એટલે ફરીથી જ્યાં સુધી ચૂંટણી ન આવે એટલે 4.5 વર્ષ સુધી ફરીથી પબ્લિક હેરાન થાય છે. આ બધું આપણે જોયું છે. અને આ હેરાનગતિ એટલી મોટી હોય છે કે આપણે બીજી વાત જ કરતા નથી. આપણા મગજમાં એક જ વસ્તુ પહેશે કે હવે આ રોડ જલ્દી સારો થાય તો સારું, પણ એના સિવાયની સમસ્યાઓ ઘણી બધી છે. અને સમસ્યાઓ આપણે બધાએ સમજવી પડશે, જાણવી પડશે અને આપણો ઉમેદવાર, આપણું નેતૃત્વ કરનારો વ્યક્તિ એવો ચૂનવો પડશે કે જે ખરેખર આપણા વિસ્તારના પ્રશ્નોનું સોલ્યુશન લાવે, આપણી પાયાની સુવિધાઓને સમજે. લાઇટ વિશેની વાત કરીએ તો વારંવાર લાઇટ જાય છે, વારંવાર ખેડૂત હેરાન થાય છે, વારંવાર ગામના લોકો હેરાન થાય છે. આ બધી સમસ્યાઓ છે અને સમસ્યાઓ એવી છે કે જેને અત્યાર સુધી આ પાર્ટીઓએ સમસ્યા ગણી જ નથી અને અત્યાર સુધી આ પાર્ટીઓએ એને ધ્યાનમાં જ નથી લીધી. એટલે આ સમસ્યાઓ સામે આપણે જોઈ અને આપણે આ વખત એવા ઉમેદવારને જીતાડીએ, આમ આદમી પાર્ટીના ઈમાનદાર ઉમેદવારને જીતાડીએ અને આપણે આ સમસ્યાઓનું સમાધાન લાવીએ એવી આપ સર્વેને વિનંતી કરું છું. ગણપત કુમાર ભવાનભાઈ શક્તિસેન, ગામ રવદ, દુધખા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે પાર્ટી તરફથી મને નિયુક્ત કરવામાં આવ્યા છે.